જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો હું આજે નીકળ્યો છું પિંપરિયા મહાકાળી માના દર્શન કરવા માટે. આજે રવિવાર સાથે કીધું લેહડો માડીના દર્શન કરીએ. આપણે જઈએ છીએ બાઇક લઈને એકલા. તો ગાઈસ અત્યારે હાલ આપણે બાઇક લઈને નીકળી ગયા છે અને એટલા બધા ખરાબ રસ્તાઓ છે ને કે તેમાં બાઇક જવા દેવી પડે. ખાડા ખાડા છે બધા. તો ગાઈસ મંદિરે પહોંચી ગયા છે અને આપણે નિંજા બાઇક અહીંયા પાર્ક કરી દીધી છે. ડિપ્રેશન અહીંયા દેખો નાનો મોટો ખાલી બોરો ભણ્યો છે. તો લેડો મંદિરમાં જઈએ અને મહાકાળી માના દર્શન કરીએ. જય મહાકાળી માં. અરે યાર કૂતરા માટે કોઈ લાયા જ નહીં યાર. તો મિત્રો મહાકાળી માના દર્શન કરી લીધા છે અને ભાઈ તો મારા ભાઈ મંદિરમાં આવે તો ઘણી બધી ચૂડવેલો જોવા મળી. બાકી સારું છે કે ભાઈ અમારા ગામમાં કે ઘેર સોય ચૂડવેલ નહીં, બાકી ખાલી ઓય જ જોવા મળી. અને આપણે જઈએ છીએ આ ડુંગર દેખાય તો બધો એના પાછળ કીધું જે પેલો ડેમ છે એ કેટલો ભરણી છે આપણે જોતા આવીએ. બાકી નજારો તો ભાઈ બહુ જ મસ્ત દેખાય છે, એકદમ લીલો લીલો રળિયામણો. આ દેખો તો લેહડો જતા આવીએ અને જોતા આવીએ ને તમને બધાને બતાવીએ. આપણી નિંજા બાઇકના પાછળ પાર્ક કરીને આપણે નીકળ્યા છીએ ડેમ જોવા માટે. બાકી રસ્તો તો બધો સારો છે, મને લાગ્યું બધા ખાડા ખાડા થઈ ગયા છે, પણ વધુ નહીં ભાઈ, કોઈ ખાડા થયા નહીં. આપણે તમારે બધાને કદાચ યાદ હશે આપણે જે ચેલેન્જ કરી હતી ને તો ગાડી પહેલાં આટલો મૂકી હતી, અહીંથી બધું સામાન ઉતારી અને પછી ગાડી આપણે પાછળ મૂકવા માટે ગયા હતા. બાકી મસ્ત લાગે ભાઈ, હો એકદમ લીલું લીલું છે. તો ગાઈસ ડેમ જોવા માટે આવ્યા છીએ, પણ એટલું બધું પાણી આવ્યું નહીં. જ્યારે પહેલાં આવ્યા ને ત્યારે પાણી આવ્યું હતું ને એટલું જ છે મારા ભાઈ, ખાલી થોડુંક જ પાણી વધ્યું છે. એટલો બધો વરસાદ પડી નહીં એના કારણે. લગભગ જો આમ કદાચ વરસાદ વધારે પડે ને તો આખો ડેમ ભરાઈ જશે. આપણે એક મસ્ત વિચાર પણ કર્યો છે, જો ડેમ ભરાય તો વચ્ચે એક નાનું ટાપુ છે, તો ટાપુ પર છે ને આપણે નાવડી લઈને જવાનું. એ બી એક ટ્રાય કરવો છે. ચલો બધા કોમેન્ટ કરો તો આપણે જલ્દીથી એ બી ટ્રાય કરી નાખીએ. બાકી પહેલાં ને ત્યારે તો વાડ નથી બનાવેલી, અત્યારમાં તો વાડ બનાવી દીધી છે. ઓહો કેરીઓ તો જે જોવા મળે છે, મને લાગે છે કેરીઓ એમની મત પતી જવાની સોબા પર આવે. આ છે મારા ગામની ખૂબસૂરતી, પણ બધાને પાછળ દેખાતી છે. મસ્ત ડેમ પર આવ્યું છે અને પાણી પણ સારું એવું આવ્યું છે. જો વધારે પોણી આવે ને તો છેક આટલો સુધી પોણી આવી જશે. આ હેઠો દેખાય એટલો સુધી. અને અમારે તો વળી પાછળ જે ખેતર ખો ને નદી નડીને જ ખેતર છે એ પણ ભરાઈ જતો હોય છે. અત્યારમાં કદકદી સોટણિયું ચાલુ થયું છે. આજ તો લાગતું નહીં વરસાદ આવે એવું. તો ગાઈસ ડેમનું પાણી જોવાઈ ગયું છે, મહાકાળી માના દર્શને કરી લીધા અને આપણે નીકળીએ છીએ ઘેર. લાગે તો શક વરસાદ આવે, કારણ કે આ બાજુનું વધારે અંધાર્યું છે અને કદકદી સોટા પર છે ખાલી. તો ગાઈસ આજે આપણે જોરદાર ગેમ રમવાની છે, પહેલાં ફેમિલી સાથે અને એના પછી પાછી એક ચેલેન્જ કરવાની છે. એટલે આપણે ગેમની અંદર એવું કર્યું છે, અહીંયા જે આપણે લાડુ બનાવ્યા ને, કાલે જે આપણે લાડવા બનાવ્યા હતા ને એ મને આપણે પહેલાં 4 ફેમિલીના 4 લાડવા લઈ લઈએ અને કોઈ પણ એક લાડવાની અંદર આ બેનો સિક્કો હંતાડી દઈએ અને જોઈએ કે ભાઈ કોણ લકી બને છે. એ કણા હાથમાં બેનો સિક્કો આવે છે એ આપણા ઘરનું લકી માણસ રહે. જોઈએ તો ખરા કોણ લકી રહે છે. બહુ મસ્ત મજા આવે ગેમ રમવાની. તો મિત્રો ફાઇનલી 4 લાડવા તૈયાર કરી દીધા છે અને 4 લાડવામાંની કોઈ એક લાડવાની અંદર આપણે 2 રૂપિયાનો સિક્કો સંતાડ્યો છે. તો અમે જોઈએ કે ભાઈ અમારા ઘરમાં ભવિષ્યવાળું કોણ છે. જે ભવિષ્યવાળું હોય ને એની જોડે 1 રૂપિયાનો સિક્કો આવે, 2 રૂપિયાનો સિક્કો. તો અમે 2 રૂપિયાનો સિક્કો છે. સારું સારું બરાબર. જય માતાજી. જય માતાજી. હું ત્યાં અમે પક્કે મારે તૈયાર છો ને અમે તાણ વળી જોઈએ તો ખરા કણા ભાગમાં 2નો સિક્કો આવે છે. શું લાગે છે પપ્પા? જે નામ કિસ્મત તપાસી એમ તો અજમાઈ જોઈએ. અત્યારે કે આપણા ભાગમાં ડાયરેક્ટ કહેવાય ખાલી ના એવું તો એમ તો હું એ કેવું ભાઈ મારા ભાગમાં આવે તું એ કહેવા મેં કે હું કબી હોય છું. આજે કાયદા તો ગાઈસ મને આપણે ગમે તે પહેલાં એક વ્યક્તિને લાડવા લે કે બધા ફોન ના ખોલવાડવું. ના હું બધા પૂન નાખવાના. હા શું કરીએ ગયો ઓમાંથી ચલો પહેલા ઉદ્ઘાટન તા મમ્મીથી લો. લે મમ્મી તારે હેડ. ચલો અમારે આખી ખોલો. બરાબર અમે જોઈએ મારા મમ્મી ખોલે છે. એ અલ્યા નહીં ઈશે હંતાઈ ના રહ્યો સાઈડમાં બસ બાજુ મૂકો વાંધો નથી. ચલો બાજુ મૂકો. નહીં? ઓતો નહીં તમે આ તો પકડી રાખો તમે. ચલો ચલો એ લાડવો તમારો. હવે મારો નંબર આવ્યો. બરાબર ચલો અમે જોઈએ.
એ લ્યો ખબર હતી વાત સાચી છે એ ખબર હતી મને ખબર હતી. ચીટિંગ થી લાગે છે મને ખબર હતી એવું છે કારણ કે તો દેખાતી કોક અલગ દેખાતી અલગ લાડવો દેખાતું હતું તો લે હડો ફરીથી કેમ રમવી પડે ભાઈ કારણ કે મારા પપ્પાને તો જ ખબર પડી દેખાઈ ગયું હતું યો ને ઓપરેશન ટુ ઓપરેશન હા તો લે હડો ભાઈ ઓપરેશન ના દેખાવું જોઈએ આ સનમ ફરી કરી લાવો ફરીથી આ ખાતર નહીં ભાઈ જાતા મમ્મી કહીને આ જતા મમ્મી ચલ રેડી ઓકે બંધ કરી લેવાનું આમ તો ભાગવાનું જેના ભાગમાં ગયો ભવિષ્ય એના ભાગમાં આવશે. આ જોવે? એમ બરાબર. એમ ચાલુ છે આ તો ચલો ચલો ભાઈ પહેલા હું લેવું હોજ નો હું છું બધા હંગાથી લઈ લો બધા હંગા ચલો ચલો, ભાઈ 1 2 3 ના ડાયરેક્ટ ચલો 1 2 3 સ્ટાર્ટ ચલો ભાગો હું છેલ્લો ચલો હેડો ભાગો એ વના હાલ કેના સમય એને જોઈ લીધો છે. નહીં, જોઈ લીધો છે જોઈ લીધો છે ના ના જોઈ ભાગો લીધો ભાગો બધું તો બાદ નાખ્યું એટલે મોય શક પડે જોઈ એ મને જોઈ લીધો તો અમે ઓ પ્રિયપા કોને જોઈ લીધો મને નથી એટલી તો મને ગમત હતી મન ખબર ખાલી દી કેના મત છે લાડવો મે ઓળખાઈ ગયો તમે તમે થોડો કાચા ચલો ફરી એકવાર ચલો ફરી એકવાર ચીકી આ પ્લાન ચીટિંગ 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 આ ચીટ તો ગાઈઝ આ વખત પણ પ્લાન ફેલ છે દેખાઈ ગયો તો લાડવો કમ્પ્લીટ ચલો ફરી વાનો આવે બનાવે મમ્મી જેન તાર ઉપર હા બધા લાડુ તોડ નાખો ના નાના બધા લાડુ તોડીને જતા અમે કરી ફરતી બધો એટલે હા, બધા હરખા લાગે. હરખું લાગે હરખા લાગી એટલે ખબર ના અમે નહીં કમ્પ્લીટ કરશે તમે ચલો તો ચલો ગાઈઝ આમ આપણે ચેક કરીએ કે કનું ભવિષ્ય બહુ મોટું છે એ 1 2 3 ગો સમાવું છે લે આ લાડુ થોડો અલગ લાગે છે અલગ લાગે તો જોઈએ હેડો અમે આ વખત જોઈએ ગાઈસ હા, આ કોણ વખત જોઈએ, કમાલ કોણ લે કશું આવી ભાઈ કોઈ આવ્યું છે પૈસા બહુ નાખો નાખતો ચલો મને તો ગમત ને ગમત નથી મને ખબર ખાસ હાઈ જોશું ખબર જ નથી હો મને અરે તો ચીટિંગ અંદાજ ગયા મળી છે ખબર નહીં રહ્યો. ચીટિંગ ની લે ના, યાર ના, અંદાજ એ અંદાજ છે એવું. યાર અંદાજ. ગમત નથી મને એવું લાગતું હતું કોણ અંદાજ કાઢી ઢીલો ઢીલો દેખાય વચ્ચે જાય હા, તિરાડ પડે છે વાહ, ને ઘણી આ વખત. હા મને એવું લાગ્યું મેં તિરાડ પડે છે એટલે Yes. પણ ગાઈસ ફાઇનલી મમ્મી વિજેતા થઈ ગઈ વિજેતા, વિજેતા. જોરદાર કહેવાય ભાઈ હો યાર Thank you. घर की लक्ष्मी हाँ। बहुत बढ़िया लक्ष्मी घर की लक्ष्मी। और लक्ष्मी के पास लक्ष्मी आए बहुत बढ़िया बहुत बढ़िया बोलता है ना हिंदी फिल्म में ना बोले बोले हिंदी फिल्म में कहा से बोलो बहुत बढ़िया सुलालालाला। हंसने का સુલાલાલાલા સુલાલાલાલા बढ़िया हो गया હું જ પી લેતા તો મિત્રો આમ આપણે જોરદાર એક ચેલેન્જ કરવાની છે 3 લડ્ડુ છે અને આ લાડવાની અંદર આપણે એક કન્ડિશન મૂકી છે કે દરેકને છે ને હાથેથી એક જ હાથે પકડવાનું એક હાથ રાખીએ ને આપણે બે હાથ, જે હા તે બે હાથ રાખવાના પણ લાડવાનો આમ તોડવાનો નહીં ડાયરેક્ટ આમ પકડી આમ 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 એમ કરીને ખાઈ લેવાનો તો જોઈએ કે જે ભાઈ લાડુ તોડ્યો હા એ આઉટ બરાબર બરાબર ભૂલથી જો કોઈને આમ લાડવો તોડીને ખાધો હોય તો એ વ્યક્તિ આઉટ થઈ જાય ગેમની અંદર બહાર નીકળી જાય તૂટી જાય તો ચાલે એ એ તો. ચાલે પણ ચાલે એ પણ જોવામાં છે વિડીયોમાં કે ભાઈ તૂટે છે કે નહીં. ભાઈ તોડી શક ન તોડી જોવામાં હે એટલે ડાયરેક્ટ આ રીતે આમ કઈ ખાવાનો તો જોઈએ ભાઈ સૌથી પહેલાં લાડવો કોણ ખાઈ લે છે અને જે આ રીજા હે ને જેનો છેલ્લો નંબર આ હે એને પાછી જોરદાર એક ડેર મળે એકદમ હેવી પનિશમેન્ટ મળે અત્યારમાં તો વરસાદે ચાલુ છે એટલે જોર મજા આવશે તો ચલો ગાઈઝ આમ આપણે ગેમ સ્ટાર્ટ કરીએ 1 2 3 સ્ટાર્ટ યસ સેકન્ડ નંબર આમાં વિક્રમના થોડુંક બાકી છે વિકા પતાવી દે તાણમ વિકોજી ચેલેન્જ હારી ગયા વિકાજી હે તો ફાઇનલી ગાઈઝ પહેલો નંબર હાર્દિકનો આવ્યો
અને બીજો નંબર આપણો આવ્યો અને ત્રીજો નંબર આવ્યો વિકાનો. હજી વિકાન બાકી છે. વાંધો નહીં, એમ તો તેમ ખાઈ લે. હા, તેમ ખાઈ લે એમ તો. શું કે હાર્દિક? તો હા છેલ્લાથી પહેલો નંબર તો અમે હાર્દિક અને મારું બેન ભેગા થઈને પનિશમેન્ટ આલવાની આવી. આમ તો પહેલો નંબર ચાલ દઈને શું કહેવું યાર તું? હા તા ચાલ દેવાનું તું પહેલો તું જીતું એટલે ઓપોર્ચ્યુનિટી તને પહેલાં મળે. તો ગાઈસ હાર્દિક આમ ડેર આલે છે. જોઈએ તો ખરા શું ડેર આલે છે. छोटी सी मिर्ची खानी है इसको. કત્તીકલી મરચી ખાવાની છે ભાઈ. मुंह फूटी जाए तो बाहर ले आ देरी भाई. એમ તો આરબીઆઈ ડિસાઈડ કરવાની કારણ કે તો ડેરી ના લાવવાની. બરા એ વિમલ ખાય છે મોઢું ખુલતું નહીં. એ મારી જન ચેલેન્જ એ ના ખાતા હોતા જો આમ પર મોઢું ના ખોલો. એ વાત બી સાચી છે તમારી. હવે તો આપણે ઘણી ચેલેન્જો કરવાની છે. લ્યો એટલે એની પનિશમેન્ટ પણ છે. લ્યો ખાઈ જોડો. તાકાત તો છે લે. તાકાત તો છે લે હોવા દી કે એ તારી અલ્યા આવું સાવ એ શાબાશ જોરદાર લે. Yes, હજી yes. મારી ગયો. મારા ઘડી જો લ્યા તો બા ઘડી ગયો લે આગળ અલે હા દીક્યા ખરેખર ઘડી ગયો લે બોલાઈ ગયો જોરદાર મારા મસ્ત તો ખૂટ ગયા ભાઈ ખાવાનું તે ના જીવું પર તજમેર મસ્ત લાગી મો ગમે તે પરીને કોક તો કરી કે ને યાર જોઈ બાત જ કાઢીને મેન વસ્તુ એ છે ને યાર લે આ આ તો દીક્યા ખૂટ ગયા બાબા મેં તેને કીધું ખાવા જ કીધું મને લાગે છે ઓને જે કહેવાય ચેલેન્જ પૂરી નથી. તા શું કરે કેવું ખાવાનું બાકી છે ને ખાધી ખાબર નતું નહીં કરવાનું આધી બેન કહો હા હારે તો એટલે હા ચૂલી કરી ગયું કરી ઘડી જોઈએ તને મોઢામાં કાઢી મોઢામાં ઘડી ગયો છે. મિત્રો વિક્રમ તો આખું મરચું ગળી ગયો એને ખાવાનું કીધું પણ એને ખાધું નહીં. ઓ તો નેડામાં નહીં રાખવું પડશે. નિર્દોષ થઈ બીજા શું કે એ? બર હે હા કોક થાય મામા તો નંબર વાત સાચી વધુ નહીં પણ એને ભાઈ પૂરી તો કરીને દે ઓમ જોવા તો ને ગમે તેને ઘડી થઈ ગયું બાર નથી કાઢીને મતલબ એમ મોટું મળ્યું થારું હતું કરાય નહીં તો ખાવ તો પડે આવતી વખત ચેલેન્જમાં આમ તને લાવું તાર ધ્યાન રાખવું પડે હવે અરે બે ફિર અલે એ ભાગી જાય તો ગાઈસ આપણે આવ્યા છીએ આપણા ફાર્મ હાઉસની અંદર જોવા માટે અને અહીંયા મારા એક વસ્તુ જોવા મળી છે. કૂતરોએ જ કરી લાગે છે. આ બધા કપ દેખાય તોડીને ફેંકી દીધા છે અને આ પગલે બધો કૂતરોનો જ લાગે છે. જોઈએ તો ખરા દરવાજાની હું હાલત કરી છે. ડેકોરેશન બધું બગાડ નાખ્યું છે. તો ગાઈસ 3-4 દિવસ પછી આજે થોડો ઘણો તડકો નીકળી છે. બહુ મસ્ત લાગે છે ભાઈ તડકો નીકળી છે. પપ્પા શું લાવે હે ફૂલ લાવ્યા કોમેન્ટ કરીને જણાવો. આ જોણીતું જ ફૂલ છે પણ શું કહેવાય જાસૂસ જાસૂસ મજા આવે. જાસૂસની જાસૂદ જાસૂદ હોવ લે જાસૂસ જાસૂસ તો કોઈ માણસ પેલો કરતો નહીં ને કહેવાય જાસૂસ જાસૂસ એ તો ગાઈઝ આજે હાર્દિક દૂધમાં મેગી બનાવવાનો છે. અહીંયા દેખો ચૂલા પર સળગાઈ દીધી છે. તો ગાઈઝ આપણે જે આ પંખી માટે ફીડર બનાવી દઉં ને એના અંદર અત્યારે હાલમાં ઘઉં બધા કોઈ ગયા છે પણ આપણે છે ને બીજી જગ્યાએ બોધ દઈએ અને પછી નવા ઘઉં અંદર નાખીએ. શું કહે છે વાત સાચી છે. અમે આટલે હેડ વાજીએ ને તો વચ્ચે નડતું હોય છે એની જગ્યાએ તો એક બાજુ બોધ દઈએ લેબડા ઉપર તો નર હે એની ઓને બોધ દઈએ ને એક બાજુ કદું પછી તો પાણી ઢોળાઈ જાય આપણા પર. મને 2 વખત વાગી હા આ બાજુ હાર્દિકની રેસીપી બને છે આ બાજુ સાફ સફાઈ થાય છે. લેવો પા પાણી ધોઈ નાખો કમ્પ્લીટ. હાર્દિકે દૂધની અંદર મેગી બનાવી છે પણ આપણે તો ખાવી નહીં એટલે હયાન ખાય છે. હયાન મેગીની અંદર શું આવે લે કીડા પણ હું ખાઈ છે. તો એ ખાઈ છે હાવ શું ખાઈ છે કીડા. કીડા લે હા લે આવું કે આવતું એ લે બોલો કે મેગીની અંદર કીડા આવતું એ મેગી ખાય જ છે પાછું બંકો. તો ચલો ગાઈસ આમ કરીએ છીએ આપણા વ્લોગનો એન્ડ અને આઈ હોપ કે તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બે ટેક કેર એન્ડ જય માતાજી. તો ગાઈસ રાત પડી ગઈ છે અને દેખો મસ્ત ભજીયો બનાવ્યો છે ફાફડા પાપડ બધા જમવા માટે બેસ્યા છે અને ચકુબેન અત્યારે આવ્યો એટલે ચકુબેન શું લાયા બલૂન લાયા સો જતો હતો એ તે સો જતો આજે ગુડિયા જોડે. ગુડિયા જોડે હા હા હું લાયા મારો લે મારો લાયા નહીં લાવ ના. હા હા મમાન ઘેર ને બરાબર